સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં આવેલા રાધોરા ગામે આઈપીએસ અધિકારી રવિન્દ્ર પટેલના ઘરે એસઈબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાની માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી છે। આ સાથે ગલોડિયા ગામમાં રહેતા આઈપીએસના શાળાની પણ કેન્દ્રીય ટીમ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। દિવસભર ચાલેલી કાર્યવાહીના કારણે આ ઘટના સમગ્ર પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની હતી। શહેરના ભાવમાં કૃત્રિમ ઉછાળા પ્રકરણમાં આઈપીએસની સંડોવણી હોવાની વાતો ફેલાતા ચકચાર મચી ગઈ છે। એસઈબીઆઈએ ફટકારેલી નોટિસમાં રવિન્દ્ર ડાહ્યાભાઈ પટેલે 1.90 કરોડ અને 72.80 લાખની પેનલ્ટી ભરવાની સાથોસાથ 6 મહિના સુધી સાધના બ્રોડકાસ્ટ કંપનીના શેરોની લેવડ દેવડ નહીં કરવાની બાંહેધરી આપતા સમાધાન કર્યું હોવાની હકીકત પ્રકાશમાં આવી છે। જોકે આ સમગ્ર મામલામાં હજી સુધી એસઈબીઆઈના અધિકારીઓ કે તપાસ એજન્સીઓ દ્વારા સત્તાવાર કોઈ માહિતી આપવામાં આવી નથી, પરંતુ આ ઘટનાને ગુજરાત પોલીસ બેડામાં ભારે ચકચાર જગાવી છે।